પણ દીકરીને બહાર જલ્દી મોકલતા નથી અને હું બહુ ભાગ્યશાળી છું કે મને આટલો બધો સપોર્ટ આપે છે અને આટલી આગળ મને મૂકી છે. તો મારે એમની મર્યાદા સંસ્કૃતિ સાચવવી અને લગભગ માલધારીની દીકરીઓ આવું ન ગાય ને સારું ન લાગે. ત્યારે શું બે ચાર આવા અસામાજિક તત્વો નક્કી કરશે કે એક દીકરીનો લાઈફ પાર્ટનર ચૂઝ કરવાનો શું એને હક નથી? કિંજલબેન રબારીનો જે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે, જે કોઈ છોકરા સાથે ભાગીને લગ્ન કરવા માટે એટલે કે પ્રેમ લગ્ન મામલે, તો મિત્રો આ વિશે ગીતાબેન રબારી પણ બોલ્યા છે. અને મિત્રો ફેમસ સિંગર કિંજલબેન દવે જેમને પણ કોઈ બીજા જ્ઞાતિના છોકરા સાથે લગ્ન કર્યા છે. કેમ કે મિત્રો અત્યારે જે સોશિયલ મીડિયાની અંદર વિવાદ ચાલી રહ્યો છે અને મિત્રો તમે ઘણા બધા વિડીયો પણ જોયા હશે કે અત્યારે સોશિયલ મીડિયામાં જે ગુજરાતના ફેમસ કલાકારો સિંગરો છે ને એ અલગ અલગ જ્ઞાતિમાં કોઈ બીજા છોકરાઓ સાથે લગ્ન કરે છે કે લવ મેરેજ કરે છે, કોર્ટ મેરેજ કરે છે. પણ મિત્રો અત્યારે ફરી એકવાર એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં મિત્રો ફેમસ સિંગર કિંજલબેન રબારીએ પણ અશોકભાઈ ચૌધરી નામના છોકરા સાથે લગ્ન કરવા, લવ મેરેજ કરવા માટે ઘરે છોડીને જતા રહ્યા હતા. તો મિત્રો આ વિવાદે બહુ મોટો વેગ પકડ્યો હતો અને અત્યારે રબારી સમાજના આગેવાનો, રબારી સમાજના ભાઈઓ બધા લોકો મેદાને ઉતર્યા હતા. અને આ મામલો જે આ કિંજલબેન રબારીને અશોકભાઈ ચૌધરીનો જે વિવાદ ચાલી રહ્યો હતો, આ વિવાદનો સુખદ અંત લાવ્યો છે. પણ મિત્રો આ વિવાદની વચ્ચે પણ હજુ ઘણા બધા બીજા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. અને મિત્રો જે રબારી સમાજની દીકરી કિંજલબેન રબારીને જે ચૌધરી સમાજના અશોકભાઈ ચૌધરી જે છોકરો લઈ ગયો હતો ત્યાંથી કિંજલબેન રબારીને ઘરે પરત લાવવામાં આવ્યા છે. પણ મિત્રો ફરી એકવાર નવો ખુલાસો સામે આવ્યો છે જેમાં ચૌધરી સમાજની દીકરીને રબારી સમાજનો કોઈ છોકરો લવ મેરેજ કરીને લાવ્યો છે. તો મિત્રો અહીંયા પણ માગણી એવી થઈ રહી છે કે તમારી દીકરીને પાછી આપી છે તો અમારી દીકરીને પણ પાછી આપો. આવું ઠાકરસિંહ બાપુને કહી રહ્યા છે કે ઠાકરસિંહ બાને વાત કરી રહ્યા છે જે ચૌધરી સમાજના જે દીકરીના મા બાપ છે તે. પણ મિત્રો આ વિવાદોની વચ્ચે પણ ગીતાબેન રબારી કંઈક બોલ્યા છે. અને મિત્રો ગીતાબેન રબારી સાથે કિંજલબેન દવેનો પણ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. પણ ખરેખર મિત્રો આજે આપણે વાત કરવી કે કિંજલબેન દવેને જે એમણે પણ કોઈ બીજા છોકરા સાથે લગ્ન કરેલા છે. અને મિત્રો વાત કરીએ કે એમના તો પરિવાર સહમત થઈ ગયો હતો, એમનો પણ સોશિયલ મીડિયાની અંદર ઘણો બધો વિવાદ ચાલ્યો હતો. અત્યારે કિંજલબેન રબારીનો જે વિવાદ ચાલી રહ્યો છે એમાં શું ખરેખર ગીતાબેન રબારી કંઈ બોલ્યા છે? તો મિત્રો આ વિશે આપણે વાત કરીએ વિગતે. તો મિત્રો અત્યારે જેટલા પણ સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યા છે, અમુક નવા પણ હોય છે ને અમુક જૂના પણ હોય છે. પણ મિત્રો ખાસા અત્યારે આપણે વાત કરીએ તો કિંજલબેન દવે પણ હજુ આ કિંજલબેન રબારી વિશે કશું બોલ્યા નથી કે ગીતાબેન રબારી પણ આ વિશે હજુ કંઈ બોલ્યા નથી. મિત્રો બોલ્યા હશે પણ હજુ સુધી આપણી જાણકારીમાં આવ્યું નથી. કેમ કે તમને જે પણ માહિતી આપી છે તે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાને આધારે આપી રહ્યા છીએ. બાકી કિંજલબેન રબારી વિશે ગીતાબેન રબારી કે કિંજલબેન દવે કોઈ બોલ્યા હોય એવું હજુ સુધી બહાર આવ્યું નથી. બાકી વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરજો. પેજને ફોલો કરજો.